જોર પર બધી જ કાળી શક્તિઓનો દેવતા દૈત્ય એ માનવ શરીરના માધ્યમથી આ પૃથ્વી પર અવતરશે. કેમ છો દોસ્તો? આપણે ત્યાં વેદો, પુરાણો અને માઇથોલોજીકલ વાર્તાઓને બેઝ બનાવીને સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મૂવીઝ અને વેબ સિરીઝ બન્યા છે, જેમ કે સંઘર્ષ, ભૂલ ભુલૈયા, બાહુબલી, રાવણ, બ્રહ્માસ્ત્ર, દશાવતાર, વેબ સિરીઝ અસુર અને લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી પાર્ટ 2 કે જેમાં કોઈ પૌરાણિક બુક કે યુગો સે ચલી આતી હૈ જેવી ટ્રેડિશનને બેઝ બનાવી અને સ્ટોરી બનાવવામાં આવી હોય છે. પરંતુ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા પ્રયોગો ખૂબ જ ઓછા અને ભાગ્યે જ થયા છે. બસ આવો જ એક અલગ પ્રકારનો પ્રયોગ લઈને એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે દૈત્ય, કે જેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ટીઝર પરથી સ્ટોરીની વાત કરીએ તો આ એક એવા શાપિત ગામની વાત છે જ્યાંના લોકોએ વર્ષો પહેલાં શિકાર કરતાં ભૂલથી એક અઘોરીને મારી નાખ્યો હતો કે જે કાળા જાદુની સાધના કરી રહ્યો હતો. અઘોરીની સાધના અધૂરી રહી ગઈ હતી, જેથી તેને ગામ અને ગામના લોકોને કોઈ શ્રાપ આપેલો છે. અઘોરી માનવદેહના માધ્યમથી આજે પણ પાછો ફરી શકે તેટલી તાકાત ધરાવે છે. તેની આત્મા હજી પણ આ શાપિત ગામના લોકોને હેરાન કરી શકે છે અને આજે ફરીથી આ દૈત્યને કોઈએ જગાડ્યો છે. હવે અઘોરીએ મરતા શું શ્રાપ આપ્યો છે? અઘોરી કાળા જાદુની સાધના કરીને શું મેળવવા માગતો હતો? અને હવે અઘોરી દૈત્યનું રૂપ ધારણ કરીને શું તુફાન લાવવા માગે છે? એ તો આપણને ફિલ્મ જોયા પછી જ ખબર પડી શકે છે. V4U એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ આવનારી આ ફિલ્મના પ્રોડ્યુસર છે રિપલ શાહ, રાઇટર અને ડાયરેક્ટર છે મિતુલ ગુપ્તે, એડિટર છે નરેશ પરમાર અને કિશોર ગોટી. મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર આપેલા છે નિખિલ પ્રણવ અને શૈલેષના ટ્રાયોએ. સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ લખ્યા છે મિતુલ ગુપ્તેએ. સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનુરાધા રુદ્રપ્રિયા, મીર હનીફ, રૂબી, કિન્નરી, વિવેક બુચ, મેઘ ગુપ્તે, વિરાજ સોલંકી અને હિત કુમાર જેવા કલાકારો આ ફિલ્મમાં આપણને જોવા મળવાના છે. દૈત્ય એ કળિયુગમાં માનવજાતિને મળેલા એક અભિશાપની વાર્તા છે, જેમાં માણસ જાત એ દૈત્યનો શિકાર છે. આ ફિલ્મના ટીઝરમાં ફક્ત એક પૌરાણિક વાર્તા અને એનિમેશન બતાવવામાં આવ્યું હોય. આજના રિલેવન્સમાં સ્ટોરી કઈ રીતે ડેવલપ કરવામાં આવી છે એ તો ફિલ્મના ટ્રેલર પરથી જ આઈડિયા આવી શકે, પરંતુ ટીઝર પરથી એટલો ખ્યાલ તો આવે છે કે ફિલ્મ સસ્પેન્સ થ્રિલર હોઈ શકે છે અને હોરર પણ હોઈ શકે છે. ટીઝર પરથી BGM અને VFX પણ સારા લાગી રહ્યા છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આવા સબ્જેક્ટ ધરાવનારી ફિલ્મ્સ વન ટાઈમ વોચ હોય, એના પ્લોટ અને ફિલ્મની ટ્રીટમેન્ટ પર જ બધો આધાર હોય છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટીઝર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.